ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, દરેકના ઘરમાં તાંબાના, પિત્તળના અને ચાંદીની વસ્તુ વપરાતી જ હોય છે, પણ સમય જતાં તેમાં કારાશ અને મેલ જામી જાય છે અને પછી તે ખૂબ જ ખરાબ લાગતા હોય છે અને આ વાસણને સાફ કરતાં ઘણો સમય લાગી જાય છે. પિત્તાંબરી પાવડરનો ઉપયોગ કરવો પડે છે, જે ખર્ચારૂપ હોય છે. તો આજે આપણે ઘરમાં રહેલા 2 ઇન્ગ્રીડિયન્ટ્સને પાણીમાં નાખીને હાથનો ઉપયોગ કર્યા વગર આ વાસણને ચમકાવી દેશું. જો તમને વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આ પાણી કઈ રીતે બનાવવું તે બતાવવા પહેલાં તેનું આપણે રિઝલ્ટ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મંદિરમાં રાખેલી ઘંટડી છે, તેને આપણે પાણીમાં આ રીતે ડૂબાડતા જ તે એકદમ સરસ ચમકી જાય છે. તો બસ, તાંબાના વાસણ હોય, પિત્તળના વાસણ હોય કે ચાંદીની વસ્તુ હોય, દરેક વસ્તુને ફક્ત આ રીતે આપણે પાણીમાં પલાળશું એટલે તે એકદમ સરસ ચમકી જશે. કોઈપણ પ્રકારની મહેનત વગર બધા વાસણ તમારા એકદમ ચમકી જશે. દિવાળીનો સમય છે અને દરેક માટે આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી લાગશે. તો ફ્રેન્ડ્સ, આ પાણી બનાવવા માટે તમારે બહારથી કોઈપણ વસ્તુ લેવાની જરૂર નહીં પડશે. ઘરમાં રહેલા ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરશો એટલે તમારા વાસણ છે એ એકદમ સરસ ચમકી જશે. તો ચાંદીની વસ્તુ હશે તો પણ તમે આ રીતે તેને પાણીમાં પલાળીને ચમકાવી શકો છો અને પિત્તળના વાસણને અને તાંબાના વાસણને પણ તે જ રીતે ચમકાવી શકો છો અને તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. અહીંયા વાસણ ચમકાવવા માટે પિત્તાંબરી પાવડરનો પણ તમારે ઉપયોગ નહીં કરવો પડશે. તો ચાલો આ પાણી કઈ રીતે બને છે તેની રીત પણ જાણી લઈએ. તો પાણી બનાવવા માટે અહીંયા સૌ પ્રથમ આપણે 1 મોટી ચમચી જેટલું મીઠું લેશું. મીઠામાં 40% સોડિયમ અને 60% ક્લોરીન હોય છે, જે તમારા વાસણ ચમકાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે મીઠા સાથે આપણે 1 ચમચી ભરીને લીંબુના ફૂલ લેશું. તો તે જ ચમચીથી આપણે 1 ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરશું. આ રીતે મીઠાની ચારે બાજુ આપણે લીંબુના ફૂલ એડ કરી દઈશું. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. ફ્રેન્ડ્સ, પાણી ગરમ હશે તો પણ ચાલશે અને ઠંડુ હશે તો પણ ચાલશે. જો પાણી ગરમ હશે તો બધી વસ્તુ છે એ ઝડપથી ઓગળી જશે અને ઠંડુ પાણી હશે તો આ રીતે તમે ચમચીથી 2 મિનિટ હલાવશો એટલે મીઠું અને લીંબુના ફૂલ બંને સરસ ઓગળી જશે. તો અહીંયા આપણું પાણી રેડી છે. તો પાણીમાં મીઠું અને લીંબુના ફૂલ એકદમ સરસ રીતે આ રીતે ઓગળી જવા જોઈએ અને આ રીતનું પાણી રેડી થઈ જવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણું પાણી રેડી છે. તો ચાલો હવે એક પિત્તળના વાસણને કે તાંબાના વાસણને તમારે આ રીતે પાણીમાં એડ કરતા જવાના અને ચમચીથી તમે આ રીતે તેના ઉપર રેડતા જશો એટલે પિત્તળના કે તાંબાના વાસણ છે એ ચમકવા લાગશે. તો ફ્રેન્ડ્સ, રિઝલ્ટ તમારી સામે છે. તમે જોઈ શકો છો કે આ ડીશનો કલર કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે. તે જ રીતે તાંબાના લોટાને પણ આપણે આ રીતે સાફ કરી લેશું અને તાંબાનો લોટાને આ રીતે તમે પાણી રેડતા જશો એટલે તેનું રિઝલ્ટ પણ તમારી સામે છે. તો અહીંયા આપણે હાથનો ઉપયોગ પણ નહીં કરવો પડશે અને જો તમારે સમય બચાવવો હોય તો તમારે પાણી વધારે બનાવી લેવાનું અને બધા વાસણને તેમાં ડુબાડીને રાખી દેવાના. 5 થી 10 મિનિટમાં તમારા વાસણ છે એ બધા ચમકી જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવેલા પાણીનું એટલું સરસ રિઝલ્ટ મળે છે કે તાંબા પિત્તળના વાસણ તેમાં ધોયા પછી આ પાણીને તમારે ફેંકવાનું નથી. તાંબા પિત્તળના વાસણ ધોયા પછી આ પાણીથી તમે સિંક પણ સાફ કરી શકો છો. નળની ઉપર ક્ષાર જામી ગયો હોય તો આ પાણીથી તમે ક્ષારને પણ દૂર કરી શકો છો. આટલું પાણી તમને ઉપયોગી લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે તાંબા પિત્તળના વાસણ તો સાફ કરીને જોઈ લીધા અને તેનું રિઝલ્ટ તમારી સામે છે. હવે ચાંદીની વસ્તુને તમે આ પાણીમાં કઈ રીતે ધોશો. તો ફ્રેન્ડ્સ, ચાંદીની વસ્તુ ધોવા માટે પણ આપણે આ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, પણ ચાંદીની વસ્તુને અહીંયા આપણે પાણીમાં 5 મિનિટ માટે પલાળીને રાખી દેશું અને આ ચાંદીની વસ્તુમાં જ્યાં કચરો ભરાઈ ગયો હોય તેને આપણે બ્રશથી સાફ કરી લેશું. બ્રશથી સાફ કર્યા પછી 5 મિનિટ ફરીથી તેને પાણીમાં રાખશું અને 5 મિનિટ પછી તેને પાણીમાંથી કાઢી લેશું એટલે તેનું રિઝલ્ટ તમને ચોક્કસથી મળશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચાંદીની વસ્તુને પણ
ધોઈ શકો છો અને સરસ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રિઝલ્ટ તમારી સામે છે. તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. અને આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.